સ્વાધ્યાય 3.4 આપણે સ્ટાર્ટ કરવાનું છે બાળકો। હવે એમાં આપણે જોઈએ કે તમારે અભ્યાસ કરવાનો છે ત્રિકોણમિતીય સમીકરણના ઉકેલ માટે। ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ કઈ રીતે મળે છે એના માટે। હવે બાળકો સૂત્ર છે બે ટાઈપના અલગ અલગ છે, આ ત્રણેય એક સાથે અને આ ત્રણેય એક સાથે। હજુ કે sin cos અને tan નો આપણે ઉકેલ મેળવવો હોય તો કઈ રીતે, અને સામે 0 આપ્યો હોવો જોઈએ। જો આપણને 0 આપેલ હોય ત્યારે તો sin 0 ક્યારે હોય તો કે x નું મૂલ્ય છે ને n પાઈ હોય, n ની જગ્યાએ 1 2 3 4 બરોબર છે, અથવા 0 લઈ શકો, અથવા -1 -2 -3 4। આ વસ્તુ ત્રણેય વસ્તુ મેં બ્રિજ કોર્સમાં તમને સમજાવેલી છે બરોબર છે। n ની કિંમત 1 2 3 4 એટલે n belongs to z। કોઈ પણ z ની સભ્ય સંખ્યા હોય તો આપણે જોઈએ કે sin ની કિંમત છે 0 બને બરોબર। x n પાઈ, n ની કિંમત 1 2 3 4 -1 2 3 4 0 હોય તો આપણે જોઈએ કે અહીંયા આપણે જોઈએ કે sin x 0 થઈ જાય। પછી cos 0 ક્યારે હોય તો કે આ x ની કિંમત 2n + 1 π/2 હોય, 2n + 1 π/2 π/2 ફરજિયાત છે। ગમે ત્યારે cos ની બાજુમાં π/2 આવે એટલે 0 થઈ જાય, ગમે ત્યારે cos ની બાજુમાં π/2 આવે એટલે એ 0 થઈ જાય છે। પછી tan 0 ક્યારે હોય બરોબર છે, તો tan 0 ક્યારે હોય તો આપણે એમ કહી શકીએ કે x n π, જે રીતે sin છે n π હોય ત્યારે આપણે જોઈએ કે sin 0 ક્યારે હોય તો x n π હોય ત્યારે। એ જ રીતે tan છે ક્યારે 0 હોય તો x ની કિંમત n π હોય ત્યારે એ 0 બને છે બરોબર છે। આ બે સરખું છે ક્યારે સામે 0 હોય ત્યારની વાત છે। હવે આ ત્રણેય અલગ છે કઈ રીતે, હજુ અહીંયા તમને sin x sin આલ્ફા, આલ્ફા ની કિંમત અલગ અલગ હોઈ શકે, π/3 2π/3 માઈનસ હોઈ શકે, પ્લસ હોઈ શકે, ગમે હોઈ શકે બરોબર છે। તો આ રીતે સામે sin આવતો, જો 0 આવતો હોય ત્યારે આ ફરજિયાત, સામે 0 આવતો હોય ત્યારે ફરજિયાત, પણ sin ની સામે sin આવતું હોય ત્યારે બરોબર છે। તો એનું આ સૂત્ર છે બરોબર છે, સૂત્ર છે ફરજિયાત તમારે યાદ રાખવાનું જ રહેશે। sin હોય ત્યારે sin x sin આલ્ફા, આલ્ફા કોઈ પણ હોઈ શકે કિંમત, π/3 2π/3 5π/3 જે કાંઈ હોય। હવે આપણે જોઈએ કે એક sin ની કિંમત sin x sin આલ્ફા આપેલ હોય ત્યારે ઇમ્પ્લાઇઝ એમ જો આપણે ડબલ ઇમ્પ્લાઇઝ તમે બે બાજુ હાલી શકો, આ એક જ બાજુ જોવાય છે, પછી આમથી આમ નથી હોતું। ઇમ્પ્લાઇઝ x k pi plus -1 k આલ્ફા। અહીંયા જે આલ્ફા હોય આ બધું એમ માઈનસ, આ આલ્ફા છે એની કિંમત મૂકી દેવાની, બીજું કાંઈ કરવાનું નથી, ખાલી સૂત્ર યાદ રહેવું જરૂરી છે। આલ્ફા ની કિંમત ધારો કે અહીંયા તમને 5 pi 3 pi by 4 આપી હોય તો અહીં 3 pi by 4 ખાલી એટલું લખી નાખવાનું, પૂરું થઈ ગયું। હવે k belongs to z, k છે ને એ z નો કોઈ સભ્ય હોય માઈનસ પ્લસ કે 0 જેવું બરોબર છે। અને આલ્ફા ક્યાંનો છે, આ આલ્ફા છે એ આપણે જોઈએ કે આલ્ફા belongs to -π/2 to +π/2 આની વચ્ચેનો હોય બરોબર। હવે cos આલ્ફા cos x cos આલ્ફા, તો અહીંયા x આગળનો x છે, x 2k pi ± આલ્ફા। જો આપણું એમને 2k pi ± આલ્ફા, આલ્ફા ની કિંમત એ જે હોય લખી નાખવાનું પૂરું। k belongs to z અને આલ્ફા belongs to 0 to pi લેવાનું। આ 0 to pi છે બરોબર છે, એ આપણે જોઈએ કે આના વિસ્તારમાં થાય છે કોસના। હવે અહીંયા tan x tan આલ્ફા, tan x tan આલ્ફા, તો અહીંયા આપણે જોઈએ કે x k pi પ્લસ ખાલી આલ્ફા, જો અહીંયા 2k pi પ્લસ ઓર માઈનસ આલ્ફા આવે છે, અને tan માં ખાલી k pi પ્લસ ઓર માઈનસ આલ્ફા। અને આ બધું બાકી તો સેમ, k belongs to z, આલ્ફા belongs to અહીંયા ક્લોઝ બ્રેકેટ આવે છે બરોબર છે, સૌરુત અંતરાલ, અહીંયા વિવૃત અંતરાલ આવે છે -π/2 +π/2 ઓપન બ્રેકેટ આવે છે બરોબર। એટલે આ સૂત્ર ખાલી તમારે એકદમ વ્યવસ્થિત મગજથી યાદ રાખી દો। આ જ વસ્તુ પછી તમારે 12 માં આવશે, થોડુંક વિસ્તૃત અભ્યાસમાં આવશે બરોબર છે। એટલે અત્યારે આ તમે પ્રેક્ટિસ કરી લેજો ખાસ ભૂલા વગર બરોબર છે। આપણે જોઈએ કે લખવા પડે તો તમે 10 વાર લખજો, કે જો કે રેગ્યુલર આપણો ક્લાસ ચાલુ હોય ત્યારે આ સૂત્ર અમે 10 વાર 15 વાર લખાવી જ છીએ, યાદ રખાવી જ છે બરોબર છે। તો અત્યારે આપણે આમને સામને નથી એમ કહી શકાય, તો તમારે ધ્યાન રાખવું જરૂરી છે। આ વસ્તુ જેટલી વાર લખશો એટલી વાર તમને ફાયદો થશે। આ જ વસ્તુ પછી ફિઝિક્સમાં પણ તમારું ઉપયોગમાં આવશે। રેડી? હવે જોઈએ આપણે એકાદા બે દાખલા જોઈએ આના કઈ રીતે શું છે।
અહીંયા તમને એમ કીધું છે જો સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો, મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો એવી વાત કરી છે. જો બાળકો હવે અહીંયા 10x તમને આપેલા છે 10x √3 આપ્યા. તો 10 ની લાઈનમાં √3 પેલા તો ક્યાં આવે? આપણે ટેબલમાં. બરોબર છે. તો 10 ની લાઈનમાં √3 10 પાઈ બાય 3 એટલે √3 થાય. એટલે આપણે એમ કહી શકીએ કે 10x 10 પાઈ બાય 3. એટલે આ x એટલે આ આલ્ફા થયો. હવે આપણે જે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ ઈ એક ખાસ ધ્યાન રાખવાનું છે. મુખ્ય ઉકેલ એટલે આ 10 છે ને બે બાજુ દૂર થઈ જાય તો x તમને પાઈ બાય 3 મળે. ઈ મુખ્ય ઉકેલ. બરોબર છે. ઈ આપણે જોઈએ કે મુખ્ય ઉકેલમાં અને વ્યાપક ઉકેલમાં આપણે નીચે જે ત્રણ સમીકરણ લખ્યા હતા એ લખવાનું છે. તો આપણે જોઈએ કે મુખ્ય ઉકેલ બરોબર છે. મુખ્ય ઉકેલમાં શું થશે? તો આપણે એમ કહી શકીએ કે x પાઈ બાય 3. પછી વ્યાપક ઉકેલ, વ્યાપક ઉકેલમાં આપણે એમ કહી શકીએ કે x k પાઈ પ્લસ આલ્ફા, k પાઈ પ્લસ આલ્ફા, આલ્ફા પાઈ બાય 3. બરોબર છે. મેં તમને સૂત્ર લખાવ્યું છે આ રીતે k પાઈ પ્લસ આલ્ફા. તો આલ્ફા પાઈ બાય 3. બરોબર છે. અહીંયા આપણે કહી શકીએ કે k belongs to z આટલું લખવાનું. બરોબર. આપણે જો કે આ રીતે કમ્પ્લીટ થઈ જાય છે પૂરું. એટલે વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલ આ રીતે તમારે દર્શાવવાના રહેશે. હવે અહીંયા છે ને બાળકો આપણે એમ કહી શકીએ જો અહીંયા મેં કદાચ k લખ્યું હોય ને તોય ચાલે, n લખ્યું હોય તો ચાલે. એટલે અહીંયા છે ને k belongs to z કર્યું, અહીંયા n હોય તો n belongs to z કરવાનું. રેડી? કદાચ ગમે કે k ની જગ્યાએ n લખેલું હોય તો અલગ નહીં સમજવાનું. આટલું છે. હવે નંબર b, દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં તમને આપ્યું છે sec x = 2. હવે આમાં પણ બહુ ખાસ તમારે વિચારવાનું થતું નથી. આપણે આ રીતે sec આપ્યું હોય તો sec વિશે કોઈ સૂત્ર નથી, પણ આપણી પાસે એને ચેન્જ કરવાની આપણે જોઈએ કે આપણી પાસે સૂત્ર છે. તો sec ને આપણે cos માં, sec નું વ્યસ્ત શું થાય તો કે cos. તો આને cos માં ફેરવો તો સામે વ્યસ્ત થઈ જાય. 2 છે તો 1/2 લઈ લેવાનું. બરોબર છે. cos માં ફરી ગયું. હવે પણ તો તમને ખબર છે કે cos ની લાઈનમાં 1/2 ક્યાં આવે? આપણે જે કોષ્ટક છે એ અનુસાર cos પાઈ બાય 3 = 1/2, cos પાઈ બાય 3 = 1/2. તો આપણે એમ કહી શકીએ કે therefore cos x = cos પાઈ બાય 3. તો બાળકો cos પાઈ બાય 3 તો પેલા આપણે મુખ્ય ઉકેલ વિશે કઈ મુખ્ય ઉકેલ. તો મુખ્ય ઉકેલ શું થશે? cos દૂર કરી નાખો તો x = પાઈ બાય 3. બરોબર છે. પછી સેકન્ડ વ્યાપક ઉકેલ. બરોબર છે. તો વ્યાપક ઉકેલ માટે શું? x = 2k પાઈ અથવા 2n પાઈ જે લખો હોય 2k પાઈ પ્લસ ઓર માઈનસ સૂત્ર cos માટેનું સૂત્ર 2k પાઈ પ્લસ ઓર માઈનસ આલ્ફા, આલ્ફા = પાઈ બાય 3. k belongs to z. રેડી? આપણે જોઈએ કે મુખ્ય અને વ્યાપક ઉકેલ આપણે લખ્યા છે. હવે એના પછી છે નંબર 3. બધાય દાખલા મોસ્ટ ઓફ આ રીતના છે અત્યારે તો